પાલનપુર તાલુકાના સાંભી ગામે માર્ગ અકસ્માતમાં એકનું મોત. પાલનપુર તાલુકાના સાંભી ગામના રાણાજીવાસ વિસ્તારમાં તારીખ 09 ફેબ્રુઆરીને સોમવારના રોજ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરલોડ રેત ભરેલી ડમ્પર ગાડી નંબર GJ8-1478 બેફામ ઝડપે જઈ રહી હતી. તે દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહુલ નામના પુરુષને ડમ્પરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહુલને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ચંડીસર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઓવરલોડ રેત ખાલી કરીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ રેત કોના કહેવાથી ખાલી કરવામાં આવી તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર, બનાસકાંઠા. આ ગાડી છે સાંભળી રાણાજીવાસ ચોકડી ઉપર એક્સિડન્ટ કરીને આવી છે. બરોબર. ત્યાં ભાઈ અમારો કુટુંબનો એક ભાઈ ત્યાં ઘટના સ્થળે એક્સપાયર થઈ ગયેલો છે. પછી એ ભાઈને અમે તાત્કાલિક પોલીસની જાણ કરી. પોલીસ આવી ત્યાંથી ભાઈની લાશ પીએમમાં મોકલેલી છે અને અમે બધા ગઢ પોલીસ સ્ટેશનમાં FIR લખાવવા માટે આવેલા છે. અને પછી પોલીસના હસ્તક અમે ત્યાંથી ગાડી ઉપાડી. અમે ગાડીને કોઈ નુકસાન નથી કર્યું. કાયદો હાથમાં ન લેવા સારું ગાડીને કોઈ નુકસાન નથી કર્યું. છતાંય પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી આ ગાડી આ ઢગલો પડ્યો. ગાડી ઓવરલોડ ભરેલી હતી અને અહીંયા ખાલી થઈ ગઈ છે. તો પોલીસને પણ ખબર નથી કે ગાડી કોને ખાલી. અમે પોલીસને પૂછ્યું કે આ ગાડી ખાલી કોને કરી, તો આ પોલીસ એમ કહે છે કે અમને ખબર નથી કોણ ખાલી કરી ગયું. તો આ ગાડી ખાલી થઈ કેવી રીતે એ કોઈને પોલીસને ખબર નથી કે અમને ખબર નથી. પોલીસ જવાબદારી માથે રાખતી નથી કે અમને ખબર જ નથી કોને ખાલી કરી ગાડી. અને ગાડી ફૂલ ઓવરલોડ ભરેલી હતી. અને બિના રોયલ્ટી આ ગાડી ચાલતી હોય એવું લાગે છે. અને આ કોઈ માથાભારી વ્યક્તિની ગાડી લાગે છે. ત્યાંથી કરીને આ બધા બનાવો બની રહ્યા છે. પોલીસે જમીન લીધા પછી બે સ્ટાફ વાળો જીએડી વાળો લઈને આવ્યો હતો. તમે આલી કે સાહેબ એટલેથી લાઈન લો તમને ચાવી હાલે ને તમને ચાવી હાલે પછી એના પછી એમના પછી સરપંચ જોઈ છે ગાડી. એના પછી સરપંચ ગાડી જોઈ છે, ભરેલી પડી છે. એના પછી ગાડી ભરેલી પડી છે. એમણે જોઈ છે ગાડી ભરેલી પડી છે પણ એના પછી ખાલી થઈ છે. એના પછી ભરેલી પડે એના પછી ખાલી કરવામાં આવી છે. તો સાહેબ ચાવી એમના પાસેની ચાવી છે ખબર નહીં હોય કે કોણ ચાવી લઈ ગયું એમને. બધી ખબર હે. કઈ વાત કરી ખબર નહીં. મેં મેસેજ જોયો હાલ. સલામત ગાડી હોય ને એકલા નાખો. અમથીમથી ગાડી હોય છે ને હા હોય જાય ખાલી કરી આલો રીત છે કોઈ. એમે સાહેબ અમારે નુકસાન કરવું હોય તો એ ગાડી લાવો. ઓ ગાડી તો લઈને આવી સાહેબ. ગાડી ત્યાંથી હટાવી એ પોલીસની ખબર નથી હોય. કોણ લઈને આવી એ પોલીસની ખબર નથી. તો પોલીસની જાંચ છે નહીં કરી. ગાડીઓ ખાલી કરી એની ખબર નથી પોલીસની. તો આ ગાડી હોય અચાનક કઈ ખાલી થઈ ગઈ હતી. એવા સ્ટાફમાંથી કોઈક લાયા છે આવા ડ્રાઈવર કોઈ છે? નામ આપનું? મારું નામ સૌરાષ્ટ્રી કરસનજી સિંહાદર. આજે શું બનાવ બન્યો? આજે સાંભળી રાણાજીવાસ હનુમાનપુરાજી ચોકડી કહેવાય છે ત્યાં અમારા એક કુટુંબ એક ભાઈ ત્યાં અકસ્માત થયો છે અને એનું મૃત્યુ પામ્યું છે. પછી એ સરકારી દવાખાનાની બાજુમાં રાણાજીવાસમાં ગેરેજ ચલાવે છે. ત્યાંથી કંઈક લેવાના કારણસર ચોકડી ઉપર દુકાને આવતો હોય છે અને ચાલતા આવતા ગાડી જે જૂના ડીસા બાજુથી ઓવરલોડ ભરેલી ટર્બો અને એની અડફેટમાં લેતા એનું ત્યાં ઘટના સ્થળે મોત થયું છે. પછી અમે તાત્કાલિક પોલીસની જાણ કરી. અમને ખબર પડતા અમે આજુબાજુથી બધા લોકો મળ્યા, ભેળા થયા અને અમને ખબર પડી કે અમારો કુટુંબનો ભાઈ છે. ત્યારે અમે બધાને બોલાયા, પોલીસને ફોન કર્યો. 112 આવી. પોલીસે તેની તપાસ કરી. પાછળથી પોલીસે ભરેલી ગાડીને ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ લઈ ગઈ અને પોલીસ સ્ટેશનમાં જ્યારે અમે પાછળથી FIR આલવા ગયા ત્યારે ગાડી એ લોકોએ ત્યાં અમને પૂછ્યું નથી. અમને ખબર વગર તેમની ગાડી ખાલી કરી નાખી. ગાડીમાં શું ભરેલું હતું? રેતી, બનાસ નદીની રેતી ભરેલી હતી. હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે એમને ગાડી ભલે એમના બચવા માટે ગાડી ખાલી કરાવી હોય
પણ ગાડી ઓવરલોડ હતી એ માટે એમને ખાલી કરાવી છે અને એમને ગુનાથી મોઢું ફેરવવા માટે કરીને એમને કર્યું હોય. પણ અમારી માંગ એ જ છે કે આ છોકરો જે મરી ગયો છે એને એક નાનો છોકરો છે, હાવ ગરીબ ઘરનો છે, એને રહેવા માટે ઘર પણ સારું નથી અને એને પૂરો ન્યાય મળે એવી અમારી એમના કુટુંબ વતી અને અમારા ગ્રામજનો વતી અમારી માંગ છે. નામ આપનું? મારું નામ બિપિન ઠાકોર, શાંતિ નાટાણી. આજે શું બનાવ બન્યો? ભાઈ રાહુલ લૈદ્રા લીલાજી તેમને સામઠી રાણા નિવાસના આગળ સરકારી દવાખાના બાજુમાં ગેરેજનું કામ કરતો હતો. તે બાબતે સામઠી રાણા નિવાસ ચોકડી ઉપર કોઈ બી વસ્તુ લેવા જતાં જૂના દિશાથી ઓવરલોડ ટ્રક આવવાથી અડફેટે લેતા એનું અકસ્માત થયું છે અને એક્સપાયર થઈ ગયો. ભાઈ હવે શું માંગ છે તમારી? અમને પોલીસ સ્ટેશનમાં ગાડી ખાલી કરાઈ છે અને ભાઈને ન્યાય મળવો જોઈએ એવી અમારી માંગ છે.